નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એમાં આગળ આપણે અભ્યાસ શરૂ કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 5.8 કણનું સંતુલન. ચલો પહેલાં તો સંતુલન કોને કહેવાય? સંતુલન એટલે શું? તો યાદ રાખજો, સંતુલન એટલે કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય. પરિણામી અથવા તો સમાસ, બરાબર, ચોખ્ખું. જો કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તે કણ છે એ સંતુલનની સ્થિતિમાં છે તેમ કહેવાય. તો સંતુલન આપણા જીવનમાં નવો શબ્દ પ્રવેશે છે. તો યાદ રાખવું, સંતુલન એટલે શું? એ કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય. આપણે અહીંયા જે સંતુલનની વાત કરીએ છીએ એ સંતુલનને યાંત્રિક સંતુલન કહેવાય છે. કયું? યાંત્રિક. બરાબર, યાંત્રિક સંતુલનની વાત કરીએ છીએ. બરાબર, તમે કેમેસ્ટ્રીમાં જે સંતુલન ભણી ગયા હતા એની કોઈ ચર્ચા નથી આમાં. ઓકે, તો યાંત્રિક સંતુલન છે અને એની પણ આ અડધી જ થિયરી છે. બાકીનો આનો અડધો પોર્શન ચેપ્ટર નંબર 7માં આપણે ભણીશું, ચાક ગતિમાં. બરાબર, તો ચલો પહેલાં તો કણનું સંતુલન એટલે શું? કે જો કોઈ કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તે સંતુલનમાં છે તેમ કહેવાય. ચલો, પરિણામી બાહ્ય બળ શૂન્ય, નેટ ફોર્સ 0. તો એનો મતલબ એવો થાય કે પ્રથમ ન્યૂટનનો પ્રથમ ગતિના નિયમ પ્રમાણે, ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ જો બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર હોય તો એ કેવો રહેશે? સ્થિર. અને જો ગતિમાન હોય તો તે નિયમિત ગતિ, નિયમિત ગતિ એટલે અચળ વેગવાળી ગતિ, નિયમિત ગતિ ચાલુ રાખશે. બરાબર, પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે અને જો ગતિમાં હશે તો નિયમિત ગતિ ચાલુ રાખશે. બરાબર, ચલો આ સંતુલનનો અર્થ થયો. હવે સમજો, ધારો કે આપણી પાસે બે બળો છે. ધારો કે બે બળોની પહેલા ચર્ચા કરીએ. કે ધારો કે કોઈ એક કણ છે, આ કણની ઉપર બે બળ લાગે છે, વેક્ટર F1 અને વેક્ટર F2. એક કણ છે, એ કણ ઉપર બે બળ લાગે છે, વેક્ટર F1 અને વેક્ટર F2. બરાબર, ચલો જો આ કણ સંતુલનમાં હોય તો એનો અર્થ એવો થાય કે પરિણામી બળ કેવું થાય? 0. એનો મતલબ કે આ બંને બળોનો જો આપણે સદિશ સરવાળો કરીએ તો F = F1 + F2, તો પરિણામી બળ કેવું થવું જોઈએ? 0. એટલે 0 = વેક્ટર F1 + વેક્ટર F2. એનો મતલબ કે વેક્ટર F1 = -F2. ચલો, એનો મતલબ કે આ બંને બળો કેવા હોય? વિરુદ્ધ દિશામાં. બંને બળો વિરુદ્ધ દિશામાં હોય. બીજું કે જો મૂલ્ય લઈ લો તો માનાંકમાં વેક્ટર F1 = માનાંકમાં વેક્ટર F2. એનો મતલબ કે સમાન મૂલ્યના હોય. તો એનો મતલબ કે જ્યારે કોઈ કણ ઉપર બે બળ લાગતા હોય અને જો એ બંને બળોની અસર હેઠળ કણ સંતુલનમાં હોય તો પછી એ બંને બળો જે છે એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. બંને બળો છે એ કેવા? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. મતલબ કે જો એક બળ આમ લાગે ને, વેક્ટર F1, તો બીજું બળ ફરજિયાત આમ જ લાગવું જોઈએ, વેક્ટર F2. બોલજો, ખબર પડે? તો એનો મતલબ એવો થાય કે આ બંને બળો જે છે ને એ બંને બળો એક બિંદુગામી બળો કહેવાય. કેવા? એક બિંદુગામી બળો. કેવા બળો છે બંને? એક બિંદુગામી બળો. ચલો, એક બિંદુગામી બળો એટલે શું? તો કે જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેવા બળોને એક બિંદુગામી બળો કહે છે. શું એક બિંદુગામી બળો? એટલે જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેવા બળોને એક બિંદુગામી બળો કહેવાય. હવે પ્રશ્ન પાછો એ થાય કે કાર્યરેખા એટલે શું? તો કાર્યરેખા કાર્યરેખા એટલે શું? તમારે નોટમાં ઉપર હાસ્યમાં કાયમ માટે લખી નાખવાનું
કે સદિશને સમાવતી રેખાને સદિશની કાર્યરેખા કહે છે. શું કાર્યરેખા એટલે? સદિશને સમાવતી, દાખલા તરીકે આ સદિશ છે તો સદિશને સમાવતી આ રેખા હોય, આ રેખા ઉપર સદિશો છે તો એ રેખાને શું કહેવામાં આવે? સદિશની કાર્યરેખા. તો બંને બળો કેવા હોવા જોઈએ? એક બિંદુગામી. જે બળોની કાર્યરેખા એક જ હોય, બરાબર, તેવા બળોને શું કહેવાય? એક બિંદુગામી બળો કહેવાય. એટલે એક જ બિંદુમાંથી કાર્યરેખા પસાર થાય બંનેની. દાખલા તરીકે સમજો કે ધારો કે આ એક પદાર્થ છે, આ પદાર્થ ઉપર બે બળ લાગે છે. કયા બે બળો? તો કે વેક્ટર F1 અને વેક્ટર F2. અને આ બળની અસર હેઠળ આ પદાર્થ સંતુલનમાં છે. તો સંતુલનમાં હોય તો બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય. તો ધારો કે એક બળ હું આ રીતે લગાડું છું અને એક બળ હું આ રીતે લગાડું છું, સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા છે જ, પણ બંને બળો એક બિંદુગામી નથી. જો બંને અલગ અલગ બિંદુમાંથી પસાર થાય છે. મતલબ કે જો આ F2 ની કાર્યરેખા થાય, આ F1 ની કાર્યરેખા થાય, બંને કાર્યરેખાઓ અલગ અલગ છે. અને તમને ખબર છે કે જો આ એક પદાર્થ, એક બળ આમ લગાડો, બીજો બળ આમ લગાડો, તો આ રીતે બળ લગાડશો તો પદાર્થ શું થશે? ચાક ગતિ કરે. શું કરશે? ચાક ગતિ કરે. તો આને સંતુલન ન કહેવાય. પણ બંને બળો કેવા હોવા જોઈએ? એક બિંદુગામી જ હોવા જોઈએ. તો જ પદાર્થ કેવો કહેવાય? બે બળોની અસર હેઠળ સંતુલનમાં છે તેમ કહેવાય, નકર સંતુલનમાં કહેવાય નહીં. બોલજો, આ ખબર પડી? બે બળોની વાત કરી. ચાલો ધારો કે ત્રણ બળો છે. કે ધારો કે એક કણ છે, એ કણની ઉપર ત્રણ બળ લાગે છે. વેક્ટર F1, વેક્ટર F2, વેક્ટર F3. આ કણની ઉપર ત્રણ બળ લાગે. વેક્ટર F1, વેક્ટર F2, વેક્ટર F3. ત્રણેય બળોની અસર હેઠળ કણ સંતુલનમાં છે. તો પછી એનો મતલબ એવો થાય કે એમનો સદિશ સરવાળો વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 પ્લસ વેક્ટર F3 કેવો થવો જોઈએ? 0 ઇક્વલ ટુ વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 પ્લસ વેક્ટર F3. તો એનો મતલબ કે જો હું વેક્ટર F3 ને કરતા બનાવું તો માઇનસ વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 થાય. હવે આનો અર્થ એવો થાય કે ધારો કે આ કણ ઉપર વેક્ટર F1 બળ આ દિશામાં લાગે છે, વેક્ટર F2 બળ આ દિશામાં લાગે છે. તો એમનું પરિણામી, તો ચતુષ્કોણ તમે અહીંયા પૂર્ણ કરો તો એમનું પરિણામી આ થાય. ચલો, એ પરિણામી એટલે શું થશે? વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 થાય. તો F3 ક્યાં આવવું જોઈએ? F1 પ્લસ F2, એટલે કે આનું પરિણામી જે છે એની વિરુદ્ધમાં, બરાબર. અને મૂલ્ય સમાન, મતલબ કે માનાંકમાં વેક્ટર F3, F3 નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો કે F1 પ્લસ F2 એનું જે પરિણામી છે, F1 અને F2 નું જે પરિણામી છે એનું જેટલું મૂલ્ય હશે એટલું જ મૂલ્ય કોનું હોવું જોઈએ? F3 નું, અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો વેક્ટર F3 બોલો આ રીતે આવશે. બોલજો, ત્રણેય પાછા એક બિંદુગામી તો થઈ જ ગયા. ત્રણેય કેવા થઈ ગયા? એક બિંદુગામી તો છે જ. બોલજો, ખબર પડી આટલી? બીજું કે આવું ચિત્ર હોય તો ઓકે, ચાલો એ ત્રણ બળોની અસર હેઠળ જે આપેલો કણ છે એ સંતુલનમાં છે. આ ત્રણેય બળો જે છે, જો એને ચેપ્ટર નંબર 4 પ્રમાણે ત્રિકોણી રીતમાં હું બતાવું તો ચલો, આ F1, તો આ થઈ ગયો F1. ત્રિકોણી રીત, ત્રિકોણી રીતમાં તમને ખ્યાલ છે, પહેલો સદિશ દોર્યો, બીજા સદિશમાં કઈ રીતે દોરવાનો? બીજા સદિશનું પૂછ પહેલા સદિશના શીર્ષ પર રહે તે રીતે બીજો સદિશ દોરવાનો, બીજા સદિશનું પૂછ પહેલા સદિશના શીર્ષ પર રહે તે રીતે બીજો સદિશ દોરવાનો. આ ત્રીજો સદિશ છે તો ત્રીજા સદિશનું પૂછ એ બીજાના શીર્ષ પર રહે તે રીતે ત્રીજો સદિશ દોરવાનો. તો જો હું આ રીતે F1, F2 અને F3 ને દોરું તો આ મને બંધ ગાળો મળી ગયો. શું મળી ગયો? એક બંધ ગાળો. તો આ શું થઈ ગયું? એક ત્રિકોણ થઈ ગયું. અને પહેલાનું, બરાબર, પૂછ અને છેલ્લાનું શીર્ષ બંને કેવા થઈ ગયા? ભેગા થઈ ગયા. ભેગા થઈ ગયા એટલે આનું પરિણામી કેવું થઈ ગયું? 0. બોલજો, ખબર પડે? આ ટેલ ટુ હેડ આપણે ગોઠવતા ગયા, પહેલાનું પૂછ ને છેલ્લાના શીર્ષ ભેગા થઈ ગયા, તો પછી આ ત્રણે ત્રણ બળોનું પરિણામી કેવું થઈ ગયું? 0. કારણ કે પરિણામી માટે શું કરવું પડે? પહેલાનું પૂછ ને છેલ્લાનું શીર્ષ એને જોઈન્ટ કરવા પડે. તો આમાં તો બધે એક થઈ ગયા એટલે પરિણામી બળ 0. તો એનો મતલબ એવો યાદ રાખવાનો કે જો જેટલા પણ પદાર્થ ઉપર ગમે એટલા બળ લાગે, પણ એ બધા બળોને ટેલ ટુ હેડ તમે ગોઠવો, બધા બળોને ટેલ ટુ હેડ ગોઠવો અને પહેલાનું ટેલ અને છેલ્લાનું શીર્ષ જો આ બંને ભેગા થઈ જાય, પહેલાનું ટેલ
છેલ્લાનું શેષ બંને ભેગા થઈ જાય તો એ બધા સદિશોનો પરિણામી શૂન્ય જ હોય. ટૂંકમાં બંધ ગાળો જ્યારે પણ બને ત્યારે પરિણામી કેવો થાય? શૂન્ય જ થાય. બંધ ગાળો જ્યારે પણ બને ત્યારે પરિણામી કેવું થશે? હંમેશા શૂન્ય થશે. ઓકે, ચલો આમાં 3 એ 3નો સરવાળો 0 છે. વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 પ્લસ વેક્ટર F3 ઇક્વલ ટુ 0 છે. સદિશ 0 એટલે 0 i કેરેટ વત્તા 0 j કેરેટ વત્તા 0 k કેરેટ. એનો મતલબ એવો થાય કે F1 જે છે F1 બરાબર, F1 નો x ઘટક, F2 નો x ઘટક અને F3 નો x ઘટક એ 3 એ 3ના x ઘટકોનો સરવાળો કેવો થવો જોઈએ? 0. 0 સદિશ એટલે શું થાય? 3 એ 3 બળોના x ઘટકોનો સરવાળો 0, 3 એ 3 બળોના y ઘટકોનો સરવાળો 0, 3 એ 3 બળોના z ઘટકોનો સરવાળો 0. તો આપણે આવું લખી શકીએ F1 નો x વત્તા F2 નો x વત્તા F3 નો x બરાબર 0. બરાબર, F1 નો y વત્તા F2 નો y વત્તા F3 નો y બરાબર 0. F1 નો z વત્તા F2 નો z વત્તા F3 નો z બરાબર 0. 3 એ 3ના x ઘટકોનો સરવાળો 0, 3 એ 3ના y ઘટકોનો સરવાળો 0 અને 3 એ 3ના z ઘટકોનો સરવાળો 0 થવો જોઈએ. બરાબર, ચલો આ 3 બળોની વાત થઈ. તો વ્યાપક રીતે ધારો કે n બળો હોય. કેટલા બળો છે? n બળો ધારો કે છે, કોઈ કણ છે એની પર n બળ લાગે છે. મતલબ કે વેક્ટર F1, વેક્ટર F2 અપ ટુ વેક્ટર Fn. તો આ બધા બળોની અસર હેઠળ કણ જો સંતુલનમાં હોય તો પછી આ બળોને ટેલ ટુ હેડ આપણે ગોઠવીએ કે આ F1, F2, F3, F4, F5, F6 અપ ટુ Fn. તો બધા બળોને જો ટેલ ટુ હેડ ગોઠવીએ તો જે આપણને બહુકોણ મળે છે બરાબર, આ F5 બરાબર, F6 તો અપ ટુ આ Fn, આ બધા બળોથી જે બહુકોણ બને છે બધા બળોથી શું બને? બહુકોણ. એ બહુકોણ બને તો કેવી આકૃતિ થઈ ગઈ? બંધ આકૃતિ એની જેમ. તો પછી આ બધાનું પરિણામી કેવું થઈ જાય? 0. મતલબ કે અહીંયા પણ આપણે આવું લખી શકીએ કે પરિણામી વેક્ટર F ઇક્વલ ટુ વેક્ટર F1 પ્લસ F2 પ્લસ અપ ટુ પ્લસ Fn ઇક્વલ ટુ 0. બધાનું પરિણામી કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. એટલે બહુકોણ જે બને કેવો બનવો જોઈએ? બંધ આકૃતિ બને. બંધ આકૃતિ બને અને પહેલાનું પૂછ ને છેલ્લાનું શીર્ષ બને કેવા થઈ જાય? ભેગા થઈ જાય. બરાબર, તો પરિણામી કેવું થઈ જાય? 0. ઓકે, જોજો બંધ આકૃતિ બને પણ પહેલાનું પૂછ ને છેલ્લાનું શીર્ષ ભેગું થવું જોઈએ. જો એવો કોઈ શબ્દ મનમાં આવતો હોય કે સર આમાં વેક્ટર F1 આમ, વેક્ટર F2 આમ અને વેક્ટર F3 આમ, તો આ પણ એક બંધ આકૃતિ થાય. હા, 100% બંધ આકૃતિ થાય, ત્રિકોણય બને, પણ આનું પરિણામી બળ 0 ન થાય. કેમ? જો આ બંનેના શીર્ષ કેવા થયા? ભેગા થયા. આ બંનેનું પરિણામી F3 છે. અહીંયા એવું નથી કે આ બેનું પરિણામી F3, એવું નથી. જો શીર્ષ અહીંયા છે, પડે ખબર? એટલે બંધ આકૃતિ આ પણ કહેવાય, બંધ આકૃતિ આ પણ કહેવાય. પણ આવી રીતે બંધ આકૃતિ બને. હું નિયમ કીધો તમને? પહેલાનું પૂછ ને છેલ્લાનું શીર્ષ બને ભેગા થવા જોઈએ. આમાં એવું નથી થતું. જો બોલો, ખબર પડે? બરાબર, એટલે આવી જો આકૃતિ બને તો નહીં, પણ આવી આકૃતિ બને અથવા તો આવી આકૃતિ બને તો કણ જે છે એ આપેલ બળોની અસર હેઠળ સંતુલનમાં છે તેમ કહેવાય. તો આ તો થિયરીની ચર્ચા થઈ. કન્સેપ્ટ તમારે શું યાદ રાખવાનો? તો કે જ્યારે પણ સંતુલન આવે એટલે પરિણામી બળ 0. એ આ થિયરીનો કન્સેપ્ટ છે. પરિણામી બળ 0 અને બંને બળો છે એક બિંદુગામી અને કાર્યરેખા એક જ હોવી જોઈએ. બંને બળો કેવા હોવા જોઈએ? એક બિંદુગામી બળો હોવા જોઈએ, તો જ પરિણામી 0 થાય. પછી આવું આવતું હોય તો પરિણામી બળ 0 થાય પણ સંતુલનમાં પદાર્થ ન કહેવાય. કારણ કે તમને કીધું યાંત્રિક સંતુલન, આપણે યાંત્રિક સંતુલન છે ને એમાં બે વસ્તુ આવે, પરિણામી બળ 0 અને પરિણામી ટોર્ક 0. પણ આપણે હમણાં ખાલી ચર્ચા કરીએ છીએ બળની, ટોર્કની ચર્ચા નથી હમણાં. એ ચેપ્ટર 7માં આવશે. તો બંને જો 0 હોય ને તો પદાર્થ યાંત્રિક સંતુલનમાં કહેવાય. આમાં સંતુલનમાં નથી. કેમ? કારણ કે આમાં ટોર્ક 0 ન થાય. આ પદાર્થ ચાક ગતિ કરે કે નહીં, એટલે ટોર્ક 0 થાય નહીં. ટોર્ક એટલે શું? આપણે ચેપ્ટર નંબર 7માં ભણશું. બરાબર, તો આ થઈ ગયું કણનું સંતુલન. સંતુલન એ ફિઝિક્સનો સૌથી અગત્યનો ટોપિક છે. ખાલી કહેવાય એટલું કે ચલો પરિણામી બળ 0 એટલે પદાર્થ સંતુલનમાં છે.
બરાબર. પણ ખરેખર કન્સેપ્ટની દ્રષ્ટિએ જોઈએ ને તો આમાં ઘણા બધા દાખલાઓ સંતુલનના તમને આપેલા હોય. બરાબર. બીજું કે સંતુલન પદાર્થ જો સ્થિર હોય, સંતુલનમાં હોય તો સામ સામેના બળો સરખા લઈ લેવાના. સામ સામેના બળો જેટલું બળ આ બાજુ એટલું બળ આ બાજુ, જેટલું ઉપર એટલું નીચે. સામ સામેના બળો કેવા લઈ લેવાના? સરખા. એટલે પદાર્થ છે એ સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક છે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. બેઝિકલી ટોપિક કંઈ એટલું બધું જરૂર નથી, કંઈ એવો કન્સેપ્ટ આમાં નથી આપ્યો અગત્યનો. બરાબર. પણ યંત્રશાસ્ત્રમાં કેટલાક સામાન્ય જે બળો છે એ બળો વિશે આપણે થોડીક ચર્ચાઓ કરીએ. ચલો, એમાં પહેલું બળ છે ગુરુત્વ બળ. પહેલું બળ છે ગુરુત્વ બળ. તો પેલા તો પૃથ્વી પરના દરેક પદાર્થ ઉપર, પૃથ્વી પરના દરેક પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વ બળ લાગે છે. પૃથ્વી પર જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થો પર શું લાગશે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. એનો એ અનુભવ કરે. બોલજો, ખબર પડે. બીજું, અવકાશીય પદાર્થો જે છે, અવકાશીય પદાર્થોની ગતિ ગુરુત્વ બળ વડે નિયંત્રિત થાય છે. અવકાશીય પદાર્થો જે અવકાશમાં ગતિ કરે છે એમની જે ગતિ છે એ ગતિનું નિયંત્રણ કોણ કરે? તો કે ગુરુત્વાકર્ષણ બળ એમની ગતિનું નિયંત્રણ કરે છે. ત્રીજો પોઈન્ટ, ગુરુત્વ બળ દૂરથી પણ પદાર્થ પર લાગે છે. એટલે કે પૃથ્વી અને સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર, ગુરુત્વાકર્ષણ બળ દૂરથી પણ પદાર્થ ઉપર બળ લગાડી શકે છે. બરાબર. અને બીજું, માધ્યમ વગર, માધ્યમની જરૂર નથી. આ બળ લાગવા માટે કોઈ માધ્યમ એવું જરૂર નથી. કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે મોટો ભાગ તો શું છે? અવકાશ છે, જેને આપણે શૂન્ય અવકાશ કહીએ. કોઈ માધ્યમ છે જ નહીં. હવાનું માધ્યમ છે ક્યાં સુધી છે? પૃથ્વીનું જે વાતાવરણ છે ત્યાં સુધી છે. બાકી તો મોટો બધો તો ભાગ કેવો છે? માધ્યમ વગરનો છે. તો એમાં ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે. અને આપણી ઉપર પણ પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે. એટલે આપણી અને પૃથ્વી વચ્ચે હવાનું માધ્યમ છે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે હવાનું માધ્યમ મોટો ભાગ કેવો છે? શૂન્ય અવકાશી જ છે. બોલજો, ખબર પડે. તો ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે માધ્યમની જરૂર નથી. એવું નથી કે માધ્યમ હોય તો જ આ બળ લાગે, માધ્યમ ન હોય તો પણ આ બળ લાગે. ઓકે. તો ચલો, ગુરુત્વાકર્ષણ બળમાં આટલા જ ખાલી પોઈન્ટ છે. બાકી બધી ડિટેલમાં ચર્ચા ગુરુત્વાકર્ષણ બળ વિશે બધી ડિટેલમાં ચર્ચા આપણે ચેપ્ટર નંબર 8માં કરશું, જેનું નામ જ છે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. તો ચેપ્ટર 8માં એ બધી ચર્ચા ગુરુત્વાકર્ષણ બળની આવશે. બીજું છે સંપર્ક બળો, જેની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 5ના સ્ટાર્ટિંગના પોર્શનમાં કરેલી. સંપર્કમાં રહીને લાગતા બળો એ સંપર્ક બળો કહેવાય. પણ અહીંયા થોડીક અલગ ચર્ચા છે. એમ કહે છે કે યંત્રશાસ્ત્રમાં બીજા બધા બળો એ સંપર્ક બળો છે. ગુરુત્વાકર્ષણ બળ તો થઈ ગઈ કે જે જરૂર નથી કે પદાર્થો સંપર્કમાં હોય. ગુરુત્વાકર્ષણ બળ તમને ખ્યાલ છે રીતે લાગે. ક્ષેત્ર બળ આપણે એને કહીએ. બરાબર. એમાં પછી ક્ષેત્ર બળોમાં આગળ આપણે વિદ્યુત બળ પણ આવી જાય, ચુંબકીય બળ પણ આવી જાય, એ બધા આવી જાય. બાકીના જે કંઈ બધા બળો છે એ કયા બળો છે? સંપર્ક બળો છે. બોલજો, ખબર પડે. બરાબર. સંપર્ક બળો છે એ ઘન અને પ્રવાહી, સંપર્ક બળો ઘન અને પ્રવાહી પદાર્થો બીજા પદાર્થો સાથે સંપર્કમાં હોય ત્યારે લાગે છે. ટૂંકમાં આ સંપર્ક બળો છે એ ઘન અને પ્રવાહી બંનેમાં લાગે. સંપર્ક બળો છે એ કોને? ઘન અને પ્રવાહી બંનેમાં લાગે. કોઈ ઘન કે પ્રવાહી પદાર્થ છે એ બીજા પદાર્થો સાથે સંપર્કમાં હોય ને ત્યારે આ બળ લાગે. સંપર્ક બળો ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે છે. સંપર્ક બળો કોઈ પણ હોય હંમેશા ન્યૂટનના ત્રીજાનું પાલન કરે. મતલબ કે ધારો કે બે પદાર્થો સંપર્કમાં છે તો એમની વચ્ચે જે સંપર્ક બળ લાગે છે તેમાં ન્યૂટનનો ત્રીજો નિયમ પાલન થાય. મતલબ કે આ બળો જોડીમાં જ હોય, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય. આની ઉપર બળ લાગશે તો આની ઉપર પણ બળ લાગશે. જો આ હાથ આની ઉપર બળ લગાડે તો આ હાથે આની ઉપર પણ બળ લગાડે, એટલે જોડીમાં હશે. સંપર્ક બળના ઘટકોની ચર્ચા કરીએ, જે આપણા ચેપ્ટરનો મુખ્ય
હાર્ડ છે. સંપર્ક બળના બે ઘટકો છે. એક છે સપાટીને લંબ ઘટક, સંપર્ક સપાટીને લંબ ઘટક, અને બીજો છે સંપર્ક સપાટીને સમાંતર ઘટક. સંપર્ક બળના બે ઘટકો આવે. કયો? એક છે એ સંપર્ક સપાટીને લંબ ઘટક અને બીજો છે એ સંપર્ક સપાટીને સમાંતર ઘટક. જે સંપર્ક સપાટીને લંબ ઘટક આવે એને લંબ પ્રત્યાઘાતી અથવા તો લંબ બળ કહેવામાં આવે. સંપર્ક સપાટીને લંબ હોય એને શું કહેવામાં આવે? લંબ પ્રત્યાઘાતી બળ, લંબ બળ. અને સંપર્ક સપાટીને સમાંતર હોય એને કહેવામાં આવે ઘર્ષણ અથવા તો ઘર્ષણ બળ. દાખલા તરીકે ધારો કે આ એક સપાટી છે, એની પર કોઈ પદાર્થ આપણે મૂકીએ, બરાબર, તો આને જે લંબ રૂપે લાગે ને એને લંબ બળ કહેવાય. અને ધારો કે પદાર્થ ગતિમાં હોય તો ગતિની વિરુદ્ધમાં ઘર્ષણ બળ લાગશે, બરાબર, તો એને ઘર્ષણ બળ કહેવાય. તો સપાટીને સમાંતર ઘટક હોય, આ હોય સપાટીને લંબ ઘટક. તો ટૂંકમાં સંપર્ક બળ છે એના બંને ઘટકો થાય. સંપર્ક બળ છે તો એનું પરિણામી બળ આમ લાગશે, એ સંપર્ક બળ આ, બરાબર. આ લંબ બળ, આ ઘર્ષણ બળ. તો આ બંને એ આરના ઘટકો છે. તો સંપર્ક બળ આરનું સૂત્ર આપણે આવી રીતે લખી શકીએ, આર ઇક્વલ ટુ વર્ગમૂળમાં n² પ્લસ f². સંપર્ક બળના બે ઘટકો, એક છે સપાટીને લંબ ઘટક, બીજો છે સપાટીને સમાંતર ઘટક. તો સંપર્ક બળ આર ઇક્વલ ટુ વર્ગમૂળમાં n² પ્લસ f², બરાબર. ચલો, તો એ લંબ બળ અને ઘર્ષણ બળ. એની પછી તો સંપર્ક બળના બે ઘટકો થઈ ગયા, બરાબર. હવે ઘન પદાર્થ તરલના સંપર્કમાં હોય, કોઈ ઘન પદાર્થ છે એ તરલના સંપર્કમાં હોય ત્યારે પણ સંપર્ક બળો લાગે છે. ઘન છે એ તરલના સંપર્કમાં હોય ત્યારે પણ સંપર્ક બળો લાગે. દાખલા તરીકે સમજો, કેટલાક બળો વિશે આપણે જાણીએ. દાખલા તરીકે ઉત્પ્લાવક બળ. હું અહીંયા જે કંઈ પણ તમને હમણાં બધા બળોના નામ લખું છું ને, બધા બળો 10મા ચેપ્ટરમાં આવશે. કયા ચેપ્ટરમાં? 10મા ચેપ્ટરમાં. ઉત્પ્લાવક બળ થોડું ઘણું તમે નાના ધોરણમાં જાણતા હો, એમાં ભણી ગયા હો. એ પદાર્થ આપણે હવાના માધ્યમમાં જેટલો વજનદાર લાગે એની જગ્યાએ પાણીમાં નાખો તો આપણે થોડો કેવો લાગે છે? હલકો લાગે છે. એટલે કે એનું વજન રહિતતા આપણને અનુભવાય છે. થોડો પદાર્થ કેવો લાગે? હવાના માધ્યમ કરતાં હલકો લાગે છે. હવાના માધ્યમમાં જે પદાર્થને ઉચકવો મુશ્કેલ હોય એ પાણીના માધ્યમમાં સરળતાથી ઉચકી શકાય, બરાબર. તો એને શું કહેવામાં આવે? ઉત્પ્લાવક બળ. તો એ પદાર્થ પાણીના સંપર્કમાં છે ત્યારે વિરુદ્ધ દિશામાં, ઉધ્વ દિશામાં બળ લાગે, વજન બળનો વિરોધ કરે, ઉત્પ્લાવક બળ. બોલે ખબર પડે, બરાબર. એ તરલના વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલું હોય, જેની ચર્ચા આપણે આગળ ભણીશું. ઉત્પ્લાવક બળ કેટલું હોય? તો કે સ્થાનાંતરિત થયેલા તરલના વજન જેટલું અથવા તો વિસ્થાપિત તરલના વજન જેટલું હોય છે, જેની ચર્ચાની હમણાં કોઈ જરૂર નથી. આપણે ચેપ્ટર નંબર 10 છે, બરાબર, ફ્લુઇડ મિકેનિક્સ, એમાં બધી ચર્ચા બહુ મસ્ત ડિટેલમાં ચર્ચા કરીશું. બહુ જોરદાર ચેપ્ટર, બરાબર. આ છે ઉત્પ્લાવક બળ. બીજું બળ છે શ્યાનતા, બરાબર. દાખલા તરીકે શ્યાનતા વિશે તમને આગળ પણ થોડું સમજાયું હોય અથવા તમે સમજતા હો થોડું, બરાબર, કે ભાઈ એક પાણીનો ગ્લાસ લો તમે, એમાં ચમચી નાખીને એને આમ હલાવો અને પછી ચમચી કાઢી નાખો, હલાવવાનું બંધ કરો. થોડા સમય પછી શું થશે? એ પ્રવાહી અટકી જશે, ગતિ કરતું અટકી જાય. તો પ્રવાહીના સ્તરો જે છે એકબીજા સાથે સંપર્કમાં હોય. પ્રવાહીના જે એક સ્તર છે બીજા સ્તર સાથે કેવું હોય? સંપર્કમાં હોય, એ ગતિ કરતા હોય. સંપર્કમાં હોય એની ગતિનો વિરોધ થાય છે અને પરિણામે શું થાય છે? અટકી જાય છે. તો એ કયા બળને કારણે? તો કે આ શ્યાનતા બળને કારણે. શ્યાનતા બળ એ પ્રવાહીના કિસ્સામાં ઘર્ષણ બળ જેવો ભાગ ભજવે. જેમ બે ઘન પદાર્થો સંપર્કમાં હોય એટલે ઘર્ષણ બળ છે એ ગતિનો વિરોધ કરે, ગતિ અટકાવે. તેમ શ્યાનતા બળ શું કરશે? બે પ્રવાહીઓ જે છે તરલ પદાર્થો સંપર્કમાં હોય ત્યારે એમની ગતિનો વિરોધ કરે, ગતિ અટકાવે. પછી છે હવાનું અવરોધક બળ. હવાનું અવરોધક બળ, જેને આપણે સ્ટોક્સ નું બળ એવું પણ કહીશું. હવા એટલે તરલ પદાર્થ કહેવાય. હવા જે છે એને શું કહેવામાં આવે? તરલ. હવે તરલમાં બેનો સમાવેશ થાય, પ્રવાહી અને વાયુ. એટલે તરલ કોને કહેવાય? તો કે જે વહી શકે, જે વહી શકવાનો
ગુણધર્મ ધરાવે એને તરલ કહેવામાં આવે. વહી શકવાનો, પ્રવાહીને વાયુ વહી શકે એને સંયુક્ત રીતે કયો શબ્દ આપવામાં આવે? તરલ. તો વાયુમાં બરાબર કે પ્રવાહીમાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે પણ એની ઉપર એક બળ લાગે જે ગતિનો અવરોધ કરે, વિરોધ કરે. એને કહેવામાં આવે સ્ટોક્સનું બળ. એ સંપર્કમાં હોય પ્રવાહી સાથે, ઘન પદાર્થ સંપર્કમાં હોય ત્યારે બળ લાગે. બરાબર. તો આ બધા બળો લાગે છે. એ બધા બળોને કયા નામ આપવામાં આવે છે? વ્યાપક રીતે સંપર્ક બળો. ચાલો, ખબર પડી આટલી? ઓકે, ચાલો. ત્રીજું બળ છે સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ. સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ. હવે સમજો કે ધારો કે આપણી પાસે એક સ્પ્રિંગ છે. આ એની સામાન્ય સ્થિતિ છે, એટલે કે ખેંચાયા વગરની કે દબાયા વગરની. હવે જો આમ બળ લગાડવામાં આવે એટલે આ સ્પ્રિંગ શું થશે? ખેંચાશે. આ રીતે બળ લગાડશો એટલે સ્પ્રિંગ કેવી થશે? ખેંચાશે. એની સામાન્ય સ્થિતિમાંથી શું થશે? એનું ધારો કે x જેટલું સ્થાનાંતર થાય. બરાબર. અથવા જો આમ બળ લગાડશો એટલે આ સ્પ્રિંગ કેવી થશે? દબાશે. બરાબર. એટલે એનું સામાન્ય સ્થિતિમાંથી ધારો કે આ x જેટલું સ્થાનાંતર થાય. ઓકે. તો સ્પ્રિંગ છે એની તમે એને સ્પ્રિંગને દબાવો અથવા તો શું કરો? એને વિસ્તારો. બરાબર. સ્પ્રિંગને દબાવો અથવા તો વિસ્તારો. તમને ખ્યાલ છે. ચલો, સ્પ્રિંગને દબાવો પછી મૂકી દો એટલે શું થશે? ફરી પાછી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. તમે બળ લગાડ્યું પછી મૂકી દો એટલે શું થાય? ફરી પાછી મૂળ સ્થિતિમાં આવે. તો એનો અર્થ એવો થાય કે સ્પ્રિંગને તમે ખેંચો છો. બરાબર. સ્પ્રિંગને ખેંચો, વિસ્તારો. શું કહેવામાં આવે? વિસ્તારવામાં આવે. આ વિસ્તારવાની સ્થિતિ. વિસ્તારવામાં આવે એટલે આ દિશામાં એક બળ લાગશે જેને ફરીથી શું કરશે? મૂળ સ્થિતિમાં લાવશે. અથવા તો એને સંકોચવામાં આવે. સંકોચવામાં આવે તો ફરીથી આ દિશામાં બળ લાગશે જેને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરાવશે. આ જે બળ લાગે એ બળને કહેવામાં આવે છે સ્પ્રિંગનું પુનઃ સ્થાપક બળ. ફરીથી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરાવતું બળ. શું કહેવાય એને? સ્પ્રિંગનું પુનઃ સ્થાપક બળ. બરાબર. આ જે પુનઃ સ્થાપક બળ છે એ સ્પ્રિંગને જેટલી ખેંચવામાં આવી હોય અથવા જેટલી દબાવવામાં આવી હોય એનું જે સ્થાનાંતર હોય x એના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય છે. મતલબ કે બોલો અહીંયા આપણે સ્પ્રિંગને આ દિશામાં ખેંચેલી એટલે x આ દિશામાં છે તો બળ આમ લાગ્યું. અહીંયા સ્પ્રિંગને આપણે આ દિશામાં દબાવી તો બળ આમ લાગ્યું. ટૂંકમાં f જે છે એ x ના કેવા હોય? સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય. ચલો, સમપ્રમાણમાં મતલબ કે જેમ તમે એને વધુ ને વધુ ખેંચો તેમ આ બળ પણ કેવું થાય? વધતું જાય. જેમ x વધતા જશે તેમાં બળ પણ કેવું થાય? વધતું. દાખલા તરીકે રબરની રિંગ લેવાની, વચ્ચેથી તોડી નાખો, એક છેડો અહીંયા રાખો, બીજો છેડો આ હાથમાં રાખો, થોડોક ખેંચીને મૂકી દો એટલે અહીંયા બોલો બળ લાગશે. થોડોક ખેંચીને મૂકશો એટલે બળ લાગશે. તો તમે જેટલું બળ લગાડ્યું હશે એટલું લાગશે. ચલો, વધુ ખેંચીને મૂકશો એટલે શું થશે? બળનું મૂલ્ય પણ વધી જશે. અહીંયા ખૂબ વધારે ખેંચીને મૂકો શું થશે? બળનું મૂલ્ય વધી જશે. તમને અનુભવ થશે. બરાબર. તો x જેમ વધે તેમ f પણ વધે છે. ચલન જાય એટલે અચળાંક આવે. અચળાંકને k વડે દર્શાવીએ તો જ્યાં k એને કહેવાય સપ્રમાણતા અચળાંક. જ્યાં k સપ્રમાણતા અચળાંક અથવા તો સ્પ્રિંગનો બળ અચળાંક. શું કહેવામાં આવે? સ્પ્રિંગનો બળ અચળાંક. સપ્રમાણતા અચળાંક અથવા તો શું કહેવાય એને? સ્પ્રિંગનો બળ અચળાંક. તો ઋણ નિશાની શું દર્શાવે? તો કે ઋણ નિશાની બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગવાનું સૂચન કરે છે. ઋણ નિશાની શું દર્શાવે? કે જે બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે એવું સૂચન કરે છે. બરાબર. તો આ થઈ ગયું સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ. ચાલો, ચોથું છે તણાવ બળ. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. દાખલા તરીકે સમજો કે ધારો કે આપણે એક સ્થિર દૃઢ આધાર છે ત્યાં એક દોરી બાંધી દીધી છે. નીચે હું કોઈ m દળનો પદાર્થ લટકાવું એટલે વજન બળ mg લાગે. બોલજો, ખબર પડે? વજન બળ mg લાગશે. હવે જો આ જ બળ લાગ્યા રાખે તો આ તો દોરી જે છે એ શું થઈ જવી જોઈએ? તૂટી જવી જોઈએ ને. આ પદાર્થ નીચે આવી જવો જોઈએ. કારણ કે આપણે કીધેલું કે ભાઈ બળ લાગે એટલે પદાર્થ ગતિ કરે. ન્યૂટનનો પહેલો નિયમ, ન્યૂટનનો બીજો નિયમ.
બળ લાગે એટલે પદાર્થ ગતિ કરે, અથવા પેલા નિયમ પ્રમાણે સ્થિર હોય તો સ્થિર રહે, પણ ગતિમાં હોય તો અચળ ગતિ ચાલુ રાખે. પણ ક્યારે બળ ન લાગતું હોય તો, પણ બળ લાગે એટલે ગતિ કરે, પણ અહીંયા ગતિ થતી નથી. બળ લાગે છતાં ગતિ ન થાય તો સંતુલન કહેવાય. બળ લાગે છતાં પણ ગતિ ન થાય તો એનો મતલબ કે પદાર્થ સંતુલનમાં છે, ને સંતુલનમાં હોય તો એક બળનો વિરોધ કરતું બીજું બળ આના જ મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ. બરાબર? એ દોરીમાં લાગતું બળ છે એને કહેવામાં આવે તણાવ બળ. તો અહીંયા T ઇક્વલ ટુ શું હશે? mg. બોલજો, ખબર પડે? તો દોરીમાં ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ હોય, દોરીમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તણાવ બળ કહે છે. દોરીમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને શું કહેવામાં આવે? તણાવ બળ. બરાબર? જો દોરી જે છે એ અવગણ્ય દળવાળી હોય, દોરી કેવી હોય? અવગણ્ય દળવાળી હોય, તો પછી એમાં તણાવ બળ જે છે એ બધા બિંદુ આગળ સમાન હોય. દોરી જો અવગણ્ય દળવાળી, આનો કે દળ હોય જ નહીં, તો તણાવ બળ બધા બિંદુ આગળ કેવું હોય? સમાન. એટલે કોઈ પણ બિંદુ આગળ તણાવ બળ કેવું હશે? સમાન. પણ જો દોરી જે છે એ દળવાળી હોય, મતલબ કે દોડવું હોય, એમ દળવાળી હોય, તો પછી તણાવ બળ સમાન હશે નહીં. બરાબર? જો આને દળ હશે, આ દોરીને દળ હશે, તો બધા બિંદુ આગળ તણાવ એક સરખું નહીં હોય, કારણ કે આ બિંદુની નીચે બોલો આ m દળનો પદાર્થ તો છે, સાથે આવડી દોરી પણ હોય. આ બિંદુ આગળ દોરીનું દળ પણ ગણાય અને એમ પણ ગણાય. બરાબર? આ બિંદુ આગળ દોરીનું દળ પણ ગણાય, આટલી દોરીનું દળ ગણાય ને એમ પણ ગણાય. એટલે તણાવ સરખા હશે નહીં. પણ જો અવગણ્ય દળ હશે તો તણાવ કેવા હશે? બધા બિંદુ આગળ સરખા. બીજું કે તો તણાવ બળ એ આંતરિક બળ છે. દોરીમાં અંદર લાગતું બળ છે. આંતરિક બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે. તો એનો મતલબ કે જો એક બળ આમ લાગે તો બીજું બળ એ આમ લાગતું હશે, અને બંને બળો અવગણ્ય દોરી માટે કેવા હોય? સમાન હશે. તો યાદ રાખજો, તણાવ બળ કઈ દિશામાં લાગે? તો કે તણાવ બળ દોરીના છેડાથી અંદર તરફ લાગે. કઈ દિશામાં લાગે? આ વાક્ય તમારે નોટબુકમાં હાસ્યમાં લખી જ રાખવાનું. તણાવ બળ કઈ દિશામાં લાગે? તો કે તણાવ બળ દોરીના છેડાથી અંદર તરફ લાગે. બોલજો, ખબર પડે? બરાબર? હવે જે દોરી છે એ અતન્ય હોય, અતન્ય એટલે ખૂબ ખેંચી ન શકાય તેવી, તો એના માટે પણ આ બળ અચળાંક હોય. જે દોરી અતન્ય હોય એનો બળ અચળાંક કે જે છે એ કેવો હોય છે? મોટો હોય છે. અતન્ય દોરી માટે કે કેવો હોય? મોટો કે હોય છે. સેમ આમાં પણ સ્પ્રિંગ સમજો, સ્પ્રિંગો બે પ્રકારની આવે. એક જે આપણી બોલપેનમાં સ્પ્રિંગ હોય તે, અને બીજી બાઇકના જમ્પર છે પણ સ્પ્રિંગ છે. પણ બાઇકના જમ્પરમાં ગમે એટલું તમે બળ લગાડો એ ખેંચાશે કે દબાશે નહીં. જ્યારે બોલપેનમાં જે સ્પ્રિંગ આવે છે તે સરળતાથી ખેંચાઈ જાય, તો એ સ્પ્રિંગનો બળ અચળાંક નાનો હોય જે સરળતાથી ખેંચાઈ જાય. જ્યારે બાઇકમાં જે સ્પ્રિંગ છે એનો બળ અચળાંક મોટો હોય જે સરળતાથી ખેંચાય કે દબાય નહીં. તો અહીંયા દોરી અતન્ય હોય એટલે સરળતાથી બોલો આમ ખેંચી ન થાય. બાકી જો શું થાય? રબર હોય તો શું થાય? પદાર્થ અટકાવો એટલે શું થાય? નીચે આવી જાય. પણ જો દોરી અતન્ય હોય, ખેંચાતી ન હોય, તો એનો બળ અચળાંક કેવો હોય? મોટો હોય. કારણ કે આ પણ પુનઃસ્થાપક બળ છે, આ પણ પુનઃસ્થાપક બળ છે. એટલે ખબર પડે? હા, બેની લાક્ષણિકતાઓ અલગ અલગ છે, પણ પુનઃસ્થાપક બળમાં જો દોરી અતન્ય હોય તો બળ અચળાંક કેવો હોય? મોટો હોય. બરાબર? ચાલો બીજી વાત કરીએ કે ચેપ્ટર નંબર 1 તમે ભણી ગયા છો. ચેપ્ટર નંબર 1 માં આપણે કેટલાક બળોની ચર્ચા કરી. કેટલા બળો હતા? તો કે એક હતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, સૌથી પ્રબળ બળ દે. એની પછી આવતું વિદ્યુત ચુંબકીય બળ, બરાબર? એની પછી આવતું વીક ન્યુક્લિયર બળ, અને સૌથી છેલ્લે આવતું ગુરુત્વાકર્ષણ બળ. આ કુદરતમાં મળી આવતા મુખ્ય 4 બળો. કુદરતમાં મળી આવતા મુખ્ય 4 બળો. હવે આમાં જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે તે અને વીક ન્યુક્લિયર બળ છે, આ જે છે એમની અવધિ
એ 10⁻16 મીટર કે 10⁻15 મીટરના ક્રમની આવતી, એટલે કે ખૂબ સૂક્ષ્મ અંતરોએ આ બળો લાગતા. બરાબર, એટલે યંત્રશાસ્ત્રમાં આમની કોઈ ચિંતા કરવાની હોય નહીં, ખૂબ સૂક્ષ્મ અંતરોએ લાગે છે. યંત્રશાસ્ત્રમાં આની કોઈ ચિંતા નથી કરવાની. તો પછી યંત્રશાસ્ત્રમાં મુખ્ય બે બળો થઈ ગયા. એક તો વિદ્યુત બળ, જે વિદ્યુતભાર ગતિ કરતા હોય તો વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખાય, અને બીજું છે ગુરુત્વાકર્ષણ બળ. યંત્રશાસ્ત્રમાં મુખ્ય આ બે બળો આવે, એક છે વિદ્યુત બળ અને બીજું કયું? ગુરુત્વાકર્ષણ બળ. જે વિદ્યુત બળ છે, વિદ્યુત બળ, આમાંથી જ આ જેટલા પણ સંપર્ક બળો છે ને એમનું અસ્તિત્વ આવેલું છે, અથવા તો એમ કહી શકાય કે એમનું ઉદ્ગમ છે. જોજો, જેટલા પણ સંપર્ક બળો છે એ બધા સંપર્ક બળોનું ઉદ્ગમ એમ કે છે કયું છે? તો કે વિદ્યુત બળ છે. બોલે ખબર પડે? બધા જે સંપર્ક બળો છે એ બધા સંપર્ક બળોનો ઉદ્ગમ કોને માનવામાં આવે છે? વિદ્યુત બળને ઉદ્ગમ માનવામાં આવે છે. હવે પણ તમને પ્રશ્ન થાય કે સર આપણે યંત્રશાસ્ત્ર ભણતા હોઈએ, યંત્રશાસ્ત્રમાં તો આપણે વિદ્યુત ભાર રહિત અને અચુંબકીય પદાર્થોની ચર્ચા કરતા હોય. યંત્રશાસ્ત્રમાં એટલે વિદ્યુત ભાર રહિત અને અચુંબકીય પદાર્થોની ચર્ચા કરતા હોય, તો પછી એમાં વિદ્યુત બળનું સંપર્ક બળનું ઉદ્ગમ વિદ્યુત બળ ક્યાંથી આવ્યું? તો કે સમજો, જો આપણે સૂક્ષ્મ સ્તરે જઈએ ને, સૂક્ષ્મ સ્તરે જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થો ના વિદ્યુત ભારિત ઘટકો ના બનેલા છે. સૂક્ષ્મ સ્તરે બધા જ પદાર્થો વિદ્યુત ભારિત ઘટકોના બનેલા છે. એ વિદ્યુત ભારિત ઘટકોમાં કયા આવશે? તો કે એક આવશે ન્યુક્લિયસ અને બીજા આવશે ઇલેક્ટ્રોન. કોઈ પણ પદાર્થ લઈ લો, કોઈ પણ પદાર્થ સૂક્ષ્મ સ્તરે તો વિદ્યુત ભારિત ઘટકોના જ બનેલા છે. એક આવે કોણ? ઇલેક્ટ્રોન, અને બીજું આવશે ન્યુક્લિયસ. તો પદાર્થની જે કંઈ પણ આપણે સ્થિતિસ્થાપકતા જોઈએ છીએ એ બધી સ્થિતિસ્થાપકતા જે છે, અથવા તો અણુઓના જે સંઘાતો આમાં થતા હોય છે, અણુ વચ્ચે જે સંઘાતો થતા હોય છે, એ બધાના પરિણામે જ આવા સંપર્ક બળો ઉદ્ભવે છે. બરાબર, સૂક્ષ્મ સ્તરે આપણે બધા પદાર્થો વિદ્યુત ભારિત કણોના બનેલા હોય છે, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન. તો પદાર્થોની સ્થિતિસ્થાપકતા કે પછી અણુઓની જે કંઈ સંઘાતો થાય એ બધાને કારણે ઉદ્ભવતા બળો કયા છે? સંપર્ક બળો છે. બોલો ખબર પડે? અને પરિણામે વિદ્યુતભાર રહિત પદાર્થો વચ્ચેના જે વિદ્યુત બળના જે સંપર્ક બળો છે આપણા, એ વિદ્યુત બળના રૂપમાં જોઈ શકાય છે. વિદ્યુતભાર રહિત પદાર્થો જે છે, બરાબર, એમની વચ્ચે જે સંપર્ક બળો લાગે છે તે એનું મૂળ ઉદ્ગમ કોણ છે? વિદ્યુત બળો. બોલજો ખબર પડી? બરાબર. બેઝિકલી કન્સેપ્ટ જે છે આમાં કશો એવો બધો છે નહીં. કન્સેપ્ટ તમારે આ ખાસ યાદ રાખવાનો છે. સ્પ્રિંગ વાળો જે છે આપણે આગળ ચેપ્ટર નંબર 6 માં આવશે ફરીથી. આ બળ આપણે ત્યારે ભણીશું. આ હુક નામના વૈજ્ઞાનિકે આ બળનું સૂત્ર આપેલું, અને હુકનો નિયમ પણ કહેવામાં આવે. અને તણાવ બળમાં તમને કીધું એ પ્રમાણે અવગણીય ચેપ્ટર નંબર 5માં અને બોર્ડમાં આપણે અવગણીય દળવાળી દોરી હશે, અને અવગણીય દળવાળી દોરી હશે એટલે તણાવ બળ સરખા જ હશે, અને તણાવ બળ છેડાથી ક્યાં લાગશે? હંમેશા અંદર તરફ લાગે. બરાબર. અને બધા બળોનો ઉદ્ગમ કોણ છે? વિદ્યુત બળો છે. વિદ્યુતભાર રહિત પદાર્થો વચ્ચેના જે વિદ્યુત બળના રૂપમાં વિદ્યુતભાર રહિત પદાર્થો જે જેટલા પણ બળો લાગે છે એ બધા એ વિદ્યુત બળો જે છે એમના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે મુખ્ય ઉદ્ગમ કોણ છે? વિદ્યુત બળ. એટલે હમણાં આપણે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ આ વિદ્યુત બળ કઈ રીતે ભણશું. હમણાં તો એ તો સૂક્ષ્મ સ્તરે છે. કયા સ્તરે છે? સૂક્ષ્મ સ્તરે. સૂક્ષ્મ સ્તરે ખૂબ તમે જાઓ ત્યારે. હમણાં આપણે યંત્રશાસ્ત્રમાં સૂક્ષ્મ પદાર્થો નહીં પણ સ્થૂળ પદાર્થોની ચર્ચા કરતા હોઈએ. બરાબર. એટલે હમણાં એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ ટોપિક બુકમાં આપને આપ્યો છે એટલે તમને મેં કરાવી દીધો. તો આ થઈ ગયા આપણા યંત્રશાસ્ત્રમાં બધા સામાન્ય બળો. ઓકે.